લાસ્ટ લેક્ચરમાં આપણે મીન વેલ્યુ અને ફ્લક્ચ્યુએશનની વાત કરી હતી. જે પહેલાં તો આપણે જે ટૉપિક અત્યારે જે ચાલી રહ્યો છે એની વાત કરી દઈએ. બીએસસી સેમ 5 ફિઝિક્સ 502 યુનિટ નંબર 1 સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ. એની શરૂઆત કરીએ છીએ આપણે. યુનિટ નંબર 1 સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ. અગાઉ આપણે લેક્ચર્સ લીધેલા છે અને એ લેક્ચર સિરીઝમાં આપણે આગળ વધીએ છીએ. જો લેક્ચર સિરીઝમાં આપણે આગળ વધીએ તો એમાં એવું છે કે સૌથી પહેલાં મેક્રોસ્કોપિક છે, માઇક્રોસ્કોપિક છે, કેનોનિકલ એન્સેમ્બલ છે, સ્પેસ, ટો સ્પેસ, ફેજ સ્પેસ, આ બધી આપણે વાત કરી. છેલ્લે લાસ્ટ આપણે મીન વેલ્યુ એન્ડ ફ્લક્ચ્યુએશન્સની વાત કરી. ફ્લક્ચ્યુએશન્સ એની પણ વાત કરી. એ પ્રશ્ન પણ આપણે સમજાવ્યો. એ પ્રશ્ન થોડોક આપણે રિવિઝન એટલા માટે કરી દઈએ, થોડુંક પુનરાવર્તન કરી દઈએ. યાદ રાખજો, આના અંદર જે વસ્તુ આપેલું છે ડેલ ઝેડ અપોન ડેલ બીટા, તમે જુઓ અંદર ખ્યાલ આવશે. મીન વેલ્યુ અને ફ્લક્ચ્યુએશન એના અંદર જોઈએ છીએ આપણે. એક જ મિનિટ આપણે શરૂઆત કરીએ એ પહેલાં આપણે જુઓ, અહીંયા તમે જોશો આ મીન વેલ્યુ ફ્લક્ચ્યુએશન, આ ln ઝેડ અપોન બીટા એ કેવી રીતે લીધું એ પણ એટલું જ મહત્ત્વનું છે. બરાબર છે. પછી આપણે આ જે પોઈન્ટ લીધો સરેરાશ E, બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ 1/z માઇનસ 1/z ડેલ ઝેડ અપોન ડેલ બીટા, એ પણ ખાસ મહત્ત્વનું હતું. ગઈ વખતે આપણે લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું, એ વખતે આપણે ચર્ચા પણ કરી હતી. ત્યારબાદ આપણે એના પછીની સ્લાઇડમાં જોઈશું. તો એના પછીના સ્લાઇડોની અંદર જે જોઈએ છે, બરાબર, તો સ્લાઇડ જોઈએ છે એના પછીની સ્લાઇડ. પછીની સ્લાઇડ દેખીએ છીએ. સ્લાઇડ શિફ્ટ થતી નથી, કોઈ પણ કારણ હોઈ શકે. જોઈએ સ્લાઇડ શિફ્ટ કેમ થતી નથી, એનું કારણ શું છે જોઈએ. કદાચ હવે શિફ્ટ થઈ શકે. યસ, વેરી ગુડ. નાના મોટી પણ થઈ શકે છે, પણ સ્લાઇડ શિફ્ટ થતી નથી. યસ, જો યસ, હવે આપણે આગળ વધીએ. આ બીજા નંબરની સ્લાઇડ હતી મીન વેલ્યુ ફ્લક્ચ્યુએશનમાં. આ પણ આપણે અહીંયા રિવિઝન થયેલું છે. એના પછી જો આપણે આગળ જઈએ તો ત્રીજા નંબરની સ્લાઇડ પણ જોઈ શકો છો. અહીં આપણે પૂરું કર્યું હતું. યાદ રાખો, જે ફ્લક્ચ્યુએશન જે છે એના અંદર એક સ્વરૂપ લખ્યું હતું 2/3n રેઝ ટુ 1/2. લાસ્ટ પોઈન્ટ જે છે 2/3n રેઝ ટુ 1/2. એમાં કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ 1નું મૂલ્ય રાખવામાં આવે ત્યારે આપણને 0.82 જેટલી વેલ્યુ મળે છે. અને કેપિટલ Nની વેલ્યુ 1, 2, 3, 4 એમ કરતાં 10⁻18 જેટલી વેલ્યુ રાખવામાં આવે તો આપણને 0.82 × 10⁻⁹ જેટલી વેલ્યુ મળે છે. જે વસ્તુ આપણે એને નિગ્લેક્ટ કરી શકીએ છીએ, બરાબર. તો આ વસ્તુ આપણે ગઈ વખતે લીધું હતું. હવે આપણે શરૂઆત કરીએ છીએ એક બીજો નવો અગત્યનો ટૉપિક.
ગ્રાન્ડ કેનોનિકલ એન્સેમ્બલ ખાસ પૂછી શકાય એવું છે. ગ્રાન્ડ કેનોનિકલ એન્સેમ્બલ આપણે કોને કહીએ છીએ, ખાસ પૂછી શકાય એવું છે. આ સ્લાઇડ પર આપણે લાસ્ટ ટાઈમ આપણે લઈ લીધી હતી, પણ પ્રશ્નની શરૂઆત છે એટલે ફરી પાછી આપણે લઈએ. તો આપણે બે તંત્ર વિચારીએ છીએ. એક તંત્ર જે છે એમાં કેપિટલ એ, અને એ કેપિટલ એ તંત્રની અંદર એક બીજું તંત્ર જે છે એક સ્મોલ એ ડેશ તંત્ર આવેલું છે. મતલબ કેપિટલ એની અંદર એ ડેશ આવેલું છે. હવે તંત્રની કુલ ઉર્જા E0 છે, બરાબર, અને એના અંદર બંને તંત્રમાં રહેલી ટોટલ સંખ્યા N0 છે. 0 એટલે ટોટલ સંખ્યા જોવાની અને ટોટલ ઉર્જા જોવાની. હવે એ ડેશ અને એ એવા તંત્ર જે છે કે એના અંદરથી દ્રવ્યની પણ આપલે થઈ શકે છે, ઉર્જાની પણ આપલે થઈ શકે છે. એ અને એ ડેશની જે દિવાલ જે છે એમાં દ્રવ્ય અને ઉર્જા બંનેની આપલે થઈ શકે છે. તો ટોટલ ઉર્જા E0 બરાબર E આલ્ફા પ્લસ E ડેશ. હવે જોઈ લો, E0 બરાબર E આલ્ફા પ્લસ E ડેશ. E આલ્ફા શું બતાવે છે? એ ડેશમાં રહેલી ઉર્જા. અને જે ખરેખર ડેશ છે, E ડેશ છે, એ તંત્રની ઉર્જા બતાવે છે. આ જ રીતે આપણે N0 ઇઝ ઇક્વલ ટુ N આલ્ફા પ્લસ N ડેશ લીધો. તો N આલ્ફા બતાવે છે એ ડેશ તંત્રની ઉર્જા, અને N ડેશ જે છે ઉર્જાની સંખ્યા, અને N ડેશ જે બતાવે છે તંત્ર એની સંખ્યા બતાવે છે. તો અત્યાર સુધી આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ લીધું. ઘણા બધા વિદ્યાર્થીઓ વોટ્સઅપમાં પ્રશ્નો પૂછે છે. વોટ્સઅપ નંબર કહી દઉં તમને ફરીથી એક વખત. વોટ્સઅપ મોબાઈલ નંબર 9974712324. તો તેની અંદર આ પ્રશ્નો પૂછી શકો છો. જે કંઈ તમને પ્રશ્ન વોટ્સઅપમાં પૂછશો એનો જવાબ વોટ્સઅપમાં આપવાનો પ્રયત્ન કરીશું, અને જો વધારે લંબાણપૂર્વક હશે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનો જવાબ આપીશું. ચલો, આટલા સુધી તો આપણે લાસ્ટ ટાઈમમાં લીધું હતું. ફરી પાછા હવે આના અંદર બીજી સ્લાઇડ શું છે, પી આલ્ફા. તો પી આલ્ફા જુઓ, પહેલો જ ડ્રોઈંગ. પહેલાં તો તમે એનો ફોટો લઈ લો. સૌથી પહેલાં નવી સ્લાઇડ આવે તો એ નવી સ્લાઇડનો તમારે ફોટોગ્રાફ લઈ લેવાનો, બરાબર, પછી એટલે તમને લખતા ફાવે. ચલો, પી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સી ઓમેગા આલ્ફા કૌંસમાં E0 માઇનસ E આલ્ફા N0 માઇનસ N આલ્ફા. બરાબર, આ એક સંભાવના બતાવી છે કે આ પ્રમાણે મતલબ કે સંભાવનાનું મૂલ્ય લખી શકાય. અહીં આપણે સમીકરણ લેન ઓમેગા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ E0 માઇનસ E આલ્ફા અને અલ્પવિરામ કર્યા પછી N0 માઇનસ N આલ્ફા લખેલું છે ને ઘાત શ્રેણીના સ્વરૂપમાં વિસ્તૃત કરતા. મતલબ સમીકરણ 2માં ઓમેગા આલ્ફા આપેલું છે, અને એ ઓમેગા આલ્ફાને શું લગાવી દીધું? લેન લગાવી દીધું, લોગ કર્યો. તો ચલો, લેન ઓમેગા આલ્ફા ઇન બ્રેકેટ E0 માઇનસ E આલ્ફા N0 માઇનસ N આલ્ફા ઇઝ ઇક્વલ ટુ લેન ઓમેગા આલ્ફા E0 N0 બરાબર છે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ અપોન ડેલ E0 L ઓન ઓમેગા 0 ઇઝ આલ્ફા માઇનસ ડેલ L N ઓમેગા આલ્ફા અપોન ડેલ N0 N આલ્ફા. મિત્રો, આ ઘાત શ્રેણીનું એક વિસ્તૃત સ્વરૂપ આપેલું છે. આ વિસ્તૃત સ્વરૂપ એટલે તમે સેમ 2-3માં સેમ 4-5માં ભણી ગયા છો. સેમ 3 અને 4, અત્યારે સેમ 5 ચાલે છે, એટલે સેમ 3 અને 4માં ભણી ગયા છો. મેથ્સની અંદર ટેલર સિરીઝ, દ્વિપદી પ્રમેયની સિરીઝ, એ પ્રમાણે આનું વિસ્તરણ કર્યું છે. મેથ્સવાળા વિદ્યાર્થીઓને તો થોડોક ખ્યાલ હશે જ ચોક્કસ. બાકીના વિષયના વિદ્યાર્થીઓ પણ થોડોક પ્રયત્ન કરે, બરાબર છે. દ્વિપદી પ્રમેય દાખલા તરીકે હું તમને કહું તો તમે લોકો આપણે માઇકલસન મોલ્લેની જે થિયરી સાબિત કરી
તો માઇકલસન મોર્લેની થિયરીમાં પણ 1 + x રેઝ ટુ m ઇઝ ઇક્વલ ટુ 1 + mx પ્લસ m-1 x²/2 ફેક્ટોરિયલ પ્લસ ડેશ ડેશ આ પ્રમાણે આવતું હતું. બસ એ પ્રમાણે માત્ર અને માત્ર એનું સાદુરૂપ આપ્યું છે, બાકીના પદો અવગણી લીધેલા છે. ચલો હવે પછીનું સ્ટેપ હું બોલું છું. લેન ઓમેગા આલ્ફા, બરાબર છે. પછીનું સ્ટેપમાં અહીંયા જોઈએ છે લેન ઓમેગા આલ્ફા E0 - E આલ્ફા N0 - N આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, ફરી પાછું એનું એ જ લખ્યું પણ બીટા અને મ્યુની કિંમત મૂકી, જે ડેલ ln ઓમેગા આલ્ફા અપોન ડેલ E0, ફરી બોલો ડેલ ln ઓમેગા 0 અપોન ડેલ E0 શોધી કાઢો, ઇઝ ઇક્વલ ટુ આપણે બીટા મૂક્યા. બરાબર, છેલ્લેથી બીજા નંબરનું સ્ટેપ છેલ્લેથી, અને મ્યુ કોના બદલે મૂક્યા? જો છેલ્લેથી બીજા નંબરનું સ્ટેપ ડેલ ln ઓમેગા આલ્ફા અપોન ડેલ N0 ઇઝ ઇક્વલ ટુ આપણે શું મૂક્યા? મ્યુ મૂક્યા. મતલબ આપણે બીટા અને મ્યુની આપણે કિંમતો મૂકી કાઢી. હવે પછી આપણે આગળ જઈશું, જોઈએ. આ યાદ રાખજો, બરાબર. બીટા અને મ્યુની કિંમતો ફરી પાછી મૂકવાની થશે, એ વખતે યાદ રાખજો. હું તમને આ સ્લાઇડ ઉપર પાછા લાવીશ અને તમને બતાવીશ. ચલો હવે સૌથી પહેલાં એના પછીનો બીજો આપણે લઈએ છીએ, બીજો પોઈન્ટ. તો સૌથી પહેલાં આ ફોટોગ્રાફ લઈ લો. ચાલો લઈ લીધો. હવે જુઓ, ઓમેગા આલ્ફા E0 - E આલ્ફા N0 - N આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 ઓમેગા આલ્ફા E0 N0 e રેઝ ટુ માઇનસ બીટા E0 માઇનસ મ્યુ એન આલ્ફા. આ સમીકરણ 4 સુધી આપણે આવી ગયા, બરાબર છે. એનું અહીંયા ઘાતાંકીય શ્રેણીમાં અવગણ્યું છે. મતલબ કેવી રીતે લખ્યું છે ફરીથી હું તમને કહી દઉં. તો જો લેન ઓમેગા આલ્ફા, આ નવી જૂની સ્લાઇડ જુઓ. લેન ઓમેગા આલ્ફા કૌંસવાળું આપણે બોલતા નથી, બરાબર. તો ઇઝ ઇક્વલ ટુ આ પ્રમાણે જે લખ્યું છે માઇનસ બીટા E આલ્ફા માઇનસ મ્યુ એન આલ્ફા લખ્યું છે, બરાબર. હું ફરીથી આ સ્લાઇડ ફરીથી સમજાવું છું. ચાલો છેલ્લા નંબરનું જુઓ. લેન ઓમેગા આલ્ફા બ્રેકેટમાં E0 - E આલ્ફા N0 - N આલ્ફા ઇઝ ઇક્વલ ટુ લેન ઓમેગા આલ્ફા E0 N0 જ લખ્યું છે, ઇઝ ઇક્વલ ટુ માઇનસ બીટા E આલ્ફા માઇનસ મ્યુ એન આલ્ફા લખેલું છે. ફરીથી બોલું છું, કૌંસમાં આપણે ખબર છે કે એફ કૌંસમાં XY હોય, મતલબ એફ એ એક્સ અને વાયનું વિધેય છે. એફ એ કોનું છે? એક્સ અને વાયનું વિધેય છે. એવું વારંવાર આવે છે, પણ મેથ્સમાં આપણે લખી દઈએ છીએ. શું લખી દઈએ છીએ? એફ લખી દઈએ છીએ, બરાબર. તો એવી રીતે લેન ઓમેગા આલ્ફા લખી દીધું છે, અને લેન ઓમેગા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બીટા E આલ્ફા માઇનસ મ્યુ એન આલ્ફા. ફરીથી લેન ઓમેગા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બીટા E આલ્ફા માઇનસ મ્યુ એન આલ્ફા. ઓકે. હવે આપણે શું કરીએ કે log x ઇઝ ઇક્વલ ટુ વાય હોય, log x ઇઝ ઇક્વલ ટુ જો વાય હોય તો x ઇઝ ઇક્વલ ટુ આપણે શું કરીએ છીએ? E રેઝ ટુ વાય લખીએ છીએ. લખવું તો લખી દો સાઈડમાં. log x ઇઝ ઇક્વલ ટુ વાય, તો x ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીશું? E રેઝ ટુ વાય લખીશું. તો અહીંયા શું આપેલું છે? log ઓમેગા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બીટા E આલ્ફા માઇનસ મ્યુ એન આલ્ફા. તો પછી ઓમેગા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ E રેઝ ટુ આ બધું જ માઇનસ બીટા E આલ્ફા માઇનસ મ્યુ એન આલ્ફા. હવે આપણે બીજી સ્લાઇડ ઉપર જઈએ છીએ, બરાબર. બીજી સ્લાઇડની અંદર ઓમેગા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા આલ્ફા E રેઝ ટુ માઇનસ બીટા E આલ્ફા એન આલ્ફા. હવે આ કિંમત સમીકરણ 4 આવી, એની કિંમત સૌથી પહેલાં અગાઉની સ્લાઇડ આવી ગઈ જુઓ, સમીકરણ 2માં મૂકીએ. તો સૌથી પહેલાં સમીકરણ 2 જોઈ લો. સમીકરણ 4ની
કિંમત આપણે સમીકરણ 2માં જોવાની છે, મૂકવાની છે. સમીકરણ 2 મેં તમને બતાવ્યું છે, એના પરથી તમને ખ્યાલ આવી જશે. ચાલો હવે સમીકરણ 4ની કિંમત 2માં મૂકીએ. આ સમીકરણ 2 છે અને એના પછીની સ્લાઇડમાં સમીકરણ 4 છે. તો પી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સી ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા માઇનસ મ્યુ એન આલ્ફા. સમીકરણ 5 આવી ગયું, જોઈ લો. સમીકરણ 5 ફરીથી જોઉં છું, તમને કહું છું કે સ્મોલ ઈ જે છે એના ઉપર જ પેલી ઘાત આપેલી છે, માઇનસ બીટા ઈ આલ્ફા માઇનસ મ્યુ એન આલ્ફા, એ સ્મોલ ઈના ઉપર છે. હવે ફરી પાછી નોર્મેલાઇઝેશનની શરત આવશે. નોર્મેલાઇઝેશનની શરત તમે SY BSc સેકન્ડ યરમાં ભણી ગયા છો ક્વોન્ટમ મિકેનિક્સની અંદર. માનો કે ક્વોન્ટમ મિકેનિક્સમાં કોઈ વિધેય હોય સાય, અને એનું કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ સાઈ સ્ટાર લખીએ, સાઈ લખીએ અને બીજા નંબરમાં શું લખીએ આપણે, સાઈ સ્ટાર લખીએ. તો એના અંદર આપણે નોર્મેલાઇઝેશન કરીએ છીએ, મતલબ સંકલન ઓફ ઇન્ટિગ્રેશન ઓફ સાઈ સ્ટાર ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ 1 કરીએ છીએ. પછી અચળાંક મૂકીએ છીએ અને એ અચળાંકની કિંમત શોધીએ છીએ. આ બધી જ પ્રોસેસ આ વાક્યમાં આવી જાય છે સ્લાઇડની અંદર. જો નોર્મેલાઇઝેશનની શરત મુજબ બધું એના અંદર આવી ગયું. અને સી ઇઝ ઇક્વલ ટુ શું શોધવામાં આવે છે, 1 ઈ આલ્ફા, અને ઈના ઉપર બધું લખેલું છે, માઇનસ બીટા ઈ આલ્ફા માઇનસ મ્યુ એન આલ્ફા બીટા. બોલો, સમીકરણ 6 સુધી કોઈ પ્રશ્ન હોય તો વોટ્સઅપમાં તમે લખી શકો છો. વોટ્સઅપમાં જ લખવાની ટેવ પાડવાની. યુટ્યુબમાં કોમેન્ટમાં તમે વધુ સારી રીતે નહીં લખી શકો, અથવા હું જવાબ નહીં આપી શકું તમને, બરાબર છે, કેમ કે બધા જ સાહેબોની ફિઝિક્સની કોમેન્ટ ભેગી થતી હોય છે, એટલા માટે. ચલો હવે આ સમીકરણ ઇક્વેશન નંબર 6ની કિંમત 5માં આપણે મૂકીશું. જો ઇક્વેશન 6 પણ તમારી સામે છે, ઇક્વેશન 5 પણ તમારી પાસે છે. આ 6ની કિંમત જ્યારે 5માં મૂકીએ ત્યારે પી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, આ સીની બધી જ કિંમત મૂકી કાઢી 1/માં, અને ઇક્વેશન નંબર 7 આવશે. ઓકે, તો આ ઇક્વેશન નંબર 7 એ ગ્રાન્ડ કેનોનિકલ વિસ્તરણ વિધેય દર્શાવે છે. બોલો, ખ્યાલ આવી ગયો અહીંયા કે આ ઇક્વેશન નંબર 7 જે છે એ ગ્રાન્ડ કેનોનિકલ વિસ્તરણ વિધેય બતાવે છે. ફરીથી આ પ્રશ્ન એક વખત ફરીથી જોઈ લઈએ. તમને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. ફોટોગ્રાફી પણ અત્યારે રહી ગઈ હોય તો કરી શકો છો. તો પુનરાવર્તન કરીએ છીએ. ગ્રાન્ડ કેનોનિકલ એન્સેમ્બલ એ તંત્ર છે, એ ડેશ તંત્ર છે, ટોટલ ઉર્જા શોધી. પછી નેક્સ્ટ સ્લાઇડમાં આ એક સંભાવનાનું મૂલ્ય પી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય છે એ જોયું. પછી ઘાત શ્રેણી પ્રમાણે એનું વિકલન કર્યું. ઘાત શ્રેણી પ્રમાણે એનું વિસ્તૃત સ્વરૂપ આપ્યું, વિકલન નહીં, એનું વિસ્તૃત સ્વરૂપ આપ્યું. ત્યારબાદ તેના અંદર આપણે બીટા અને મ્યુની કિંમતો દેખી. બીટા અને મ્યુની કિંમતો મૂક્યા પછી આપણે આગળ ગયા, નોર્મેલાઇઝેશન કર્યું. નોર્મેલાઇઝેશન કર્યા પછી જે આપણે સીની કિંમત આવી, એ સીની કિંમત આપણે અંદર કિંમત મૂકવામાં આવી, એટલે ગ્રાન્ડ કેનોનિકલ વિસ્તરણ વિધેય આવી જાય છે. ઇઝ ઇટ ઓકે? નાઉ લેટ્સ ધ અનધર ટોપિક. બીજો ટોપિક જે છે એની થોડીક આપણે શરૂઆત કરી દઈએ અને પછી આપણે પૂરું કરીએ. બીજો ટોપિક પૂરું તો નહીં થાય, પણ શક્ય એટલું પૂરું કરવાનો પ્રયત્ન કરીએ. અલ્ટરનેટિવ ડેરિવેશન ઓફ ગ્રાન્ડ કેનોનિકલ ડિસ્ટ્રીબ્યુશન. યાદ રાખજો, ગ્રાન્ડ કેનોનિકલ ડિસ્ટ્રીબ્યુશન ગુજરાતીમાં થશે ગ્રાન્ડ કેનોનિકલ વિસ્તરણ માટે અલ્ટરનેટિવ મેથડ મુજબ વિસ્તરણ વિધેયનું સૂત્ર મેળવો. સિલેબસની અંદર આ ટોપિક છે 5.6.
મિત્રો યાદ રાખજો, અગાઉ પણ ગ્રાન્ડ કેનોનિકલ ફંક્શન આવી ગયેલું છે. એના અંદર પણ આપણે જોયું કે ગ્રાન્ડ કેનોનિકલ ફંક્શનની અંદર પણ આપણે એ પ્રમાણે વાત કરી હતી. ફરી પાછું અહીંયા આ ટોપિક આવ્યો છે, પણ આ ટોપિકમાં ફરક એ છે કે ગ્રાન્ડ કેનોનિકલ વિસ્તરણમાં અલ્ટરનેટિવ ડેરિવેશન ઓફ ગ્રાન્ડ કેનોનિકલ ડિસ્ટ્રીબ્યુશન લેવાનું છે. અને ડિસ્ટ્રીબ્યુશન લઈએ તો એ પ્રમાણે આપણે એની ગણતરી કરવાની છે. શરૂઆત કરીએ. દાખલા તરીકે તંત્રમાં જે અણુઓની ઉર્જા ઈ આલ્ફા હોય અને અવસ્થાઓની સંખ્યા, બરાબર, અવસ્થાઓની મતલબ કે અલગ અલગ રીતો, તો W ઇઝ ઇક્વલ ટુ આપણે કેટલા લખી શકાય? તંત્રમાં ઉર્જા ઈ આલ્ફા હોય તો W ઇઝ ઇક્વલ ટુ 1/c કેપિટલ N ફેક્ટોરિયલ અપોન N1 ફેક્ટોરિયલ, N2 ફેક્ટોરિયલ, N3 ફેક્ટોરિયલ. આ રીતે આપણે લખી શકાય. આ સમીકરણ 1. અવસ્થાઓની અલગ અલગ રીત આ તમારે યાદ રાખવી પડશે. અવસ્થાઓની અલગ અલગ રીત આ તમારે યાદ રાખવી પડશે. દરેક વસ્તુ આપણે સમજીએ કે કેપિટલ N શું બતાવે છે? કુલ સંખ્યા બતાવે છે. પછી જે N1 શું બતાવે છે? તો કેપિટલ N1 અને N2 એ સિસ્ટમની સંખ્યા બતાવે છે. ચલો હવે આપણે ડાયરેક્ટ મેથેમેટિક્સ ચાલુ થઈ જાય છે. સૌથી પહેલાં તો ફોટો પાડી લો. ફોટોગ્રાફ પાડ્યા પછી મારી સાથે ને સાથે જ રહેજો, નહીતર બધું N1 ને N2 ને N3 જ વંચાશે. સાથે ને સાથે જ રહેજો તો તમને ઝડપથી ખ્યાલ આવશે. તો જુઓ, સૌથી પહેલાં આપણે સમીકરણ 1ની બંને બાજુ લેન લેતા. મળી ગયું વાક્ય? ચલો સમીકરણ 1ની બંને બાજુ. ચલો જોઈ લો સમીકરણ નંબર 1. વારંવાર કહીએ છીએ કે Z ઇઝ ઇક્વલ ટુ X ભાગ્યા Y હોય તો log લઈએ તો log X માઇનસ log Y થાય, બાદ બાકી થાય. જો Z ઇઝ ઇક્વલ ટુ XY હોય તો log Z ઇઝ ઇક્વલ ટુ log X પ્લસ log Y થાય. આવું આપણે વારંવાર જોઈએ છીએ. ફરીથી સમીકરણ 1માં શું છે? ભાગાકાર છે. તો એ ભાગાકાર પણ આપણે લઈ લઈશું, લેન લઈએ એટલે. ચલો અંદરથી લીટી પકડો. સમીકરણ 1ની બંને બાજુ લેન લેતા. મળી ગયું વાક્ય? ઓકે. ચલો લેન W ઇઝ ઇક્વલ ટુ લેન N ફેક્ટોરિયલ માઇનસ સિગ્મા, અહીંયા લખેલું છે માઇનસ સિગ્મા ln NS માઇનસ ln C. તમને કદાચ એવો પ્રશ્ન થાય કે N1, N2, N3 આ બધું ક્યાં જતું રહ્યું? તો N1 ફેક્ટોરિયલ, N2 ફેક્ટોરિયલ, N3 ફેક્ટોરિયલ એટલે સિગ્મા લખી શકાય. હવે સિગ્મા એટલે સરવાળો થાય, બરાબર. અને એ વસ્તુ જે છે એ બધું આપણે ઉપર લઈ લઈશું માઇનસ કરી. ફરીથી એક વખત સમીકરણ 1ની નીચે જે કંઈ આપેલું છે એ સિગ્મા NS વડે દર્શાવી શકાય. હવે એ સિગ્મા NS જે છે આપણે log લઈએ એટલે ભાગાકારમાં છે એટલે ઉપરથી નીચે જશે એટલે એ બાદબાકી થશે, માટે બાદબાકી વડે દર્શાવે, બરાબર. ચલો તો આને આપણે સમીકરણ નંબર 2 કહીશું. સમીકરણ 2 વંચાતું નથી પણ જોઈ લો સમીકરણ નંબર 2. ચલો હવે ફરી પાછી સ્ટર્લિંગ ફોર્મ્યુલા આવશે. અને સ્ટર્લિંગ ફોર્મ્યુલા અહીંયા લખી નથી એટલે તમારે લખવી પડશે હાલ જ. લખો ln N ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ N ln N માઇનસ N. ફરીથી લખો, ફરીથી કોઈને લખવાનું બાકી રહી ગયો તો લેન N ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ N ln N માઇનસ N. મતલબ આ સ્ટર્લિંગ ફોર્મ્યુલા છે, બરાબર. ચલો હવે સ્ટર્લિંગ ફોર્મ્યુલા મુજબ આપણે ક્યાં ક્યાં ફેક્ટોરિયલ છે? સમીકરણ 2 જુઓ.
કઈ કઈ જગ્યાએ ફેક્ટોરિયલના લોગ લીધેલા છે? ઇક્વેશન નંબર 2 લેન n ફેક્ટોરિયલ અને બીજા નંબરમાં લેન ns ફેક્ટોરિયલ. ચલો લેન n ફેક્ટોરિયલ હોય તો n ln n માઇનસ n લખ્યું છે એના બદલે. સમીકરણ 2 માંથી 3 માં જુઓ લેન કેપિટલ n ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ શું લખ્યું છે? n ln n માઇનસ n. ચલો પછી બીજું શું લખ્યું છે? લેન ns. તો ફરી પાછું એના બદલે શું લખીશું? સિગ્મા તો આવવાનું છે બંનેમાં, બરાબર છે. તો વચ્ચે માઇનસ lnc ઘૂસી જાય છે. માઇનસ lnc સમીકરણ 3માં માઇનસ lnc વચ્ચે લખાઈ ગયું છે, સાચું જ છે. તો ચલો સમીકરણ 2 જુઓ, સિગ્મા ln ns ફેક્ટોરિયલ. તો હવે સમીકરણ 3માં એના બદલે શું લખ્યું છે? ns ln ns પ્લસ ns સિગ્મા ns. કેમ કે બહાર માઇનસ છે એટલે શું થશે? પ્લસ થશે. તો આ ખાસ યાદ રાખો, આ આપણે સ્ટર્લિંગ ફોર્મ્યુલા છે. આ સ્ટર્લિંગ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને સમીકરણ 2 માંથી સમીકરણ 3 લખેલું છે. ચલો હવે સમીકરણ 4 કેવી રીતે આવ્યું એની વાત કરીએ. તો સમીકરણ 4 તો સિમ્પલ છે યાર, કે સિગ્મા ns એટલે શું લખી શકાય? n1 પ્લસ, જો સમીકરણ 3 જુઓ, સમીકરણ 3માં સિગ્મા ns જુઓ છેલ્લું સ્ટેપ, અને સિગ્મા ns એટલે શું લખાય? n1 પ્લસ n2 પ્લસ n3 પ્લસ પ્લસ પ્લસ, મતલબ ટોટલ n લખાશે, કેપિટલ n લખાશે. એ કેપિટલ n અને સમીકરણ 3નું બરાબરની જમણી બાજુનું બીજું પદ, સેકન્ડ પદ, એ બંને કેન્સલ થશે. પરિણામે આપણને શું આવશે? સમીકરણ નંબર 4 આવશે. મિત્રો બહુ જ ધીરે ધીરે લીધેલું છે, સમજાવું છું. કદાચ ફિઝિકલ ક્લાસરૂમ કરતાં પણ બહુ જ ધીમે લઈએ છીએ. તમારે માત્ર સાંભળવાનું છે, અગત્યના ટોપિક જ લખવાના છે. છતાં પણ કોઈ પણ મુશ્કેલી હોય તો મને વોટ્સઅપ નંબર ઉપર જાણ કરવી. તમે જાણ કરશો તો જ અમને ખ્યાલ આવશે કે આ 25-26 વર્ષના અનુભવના અંતે આ જે અખતરો ગવર્મેન્ટે અમને ઇન્સ્પિરેશન કર્યું છે એના અંદર હજી અમે શું સુધારો લાવીશું. એટલે તમે જ અમને કહી શકશો અને એ પ્રમાણે આગળ જઈશું, બરાબર. તો અહીં આપણે પૂરું કરીએ છીએ. એના પછીનું લેક્ચર આપણે ટૂંક સમયમાં